35 બોલમાં આગળના વિડીયો પર 19 બોલ મુકાઈ ગયા છે. આજે 20મો બોલ લઈએ છીએ. 20મો બોલ છે 6 દ્રવ્યના 30 બોલ. ધર્માસ્તિકાયના 5. ધર્માસ્તિકાય દ્રવ્યથી 1, ક્ષેત્રથી લોક પ્રમાણ, કાળથી અનાદિ અનંત, ભાવથી અરૂપી, ગુણથી ચલન સહાય. અધર્માસ્તિકાયના પણ 5 બોલ. અધર્માસ્તિકાય દ્રવ્યથી 1, ક્ષેત્રથી લોક પ્રમાણ, કાળથી અનાદિ અનંત, ભાવથી અરૂપી, ગુણથી સ્થિર સહાય. આકાશાસ્તિકાયના 5 ભેદ. આકાશાસ્તિકાય દ્રવ્યથી 1, ક્ષેત્રથી લોકાલોક પ્રમાણે, કાળથી અનાદિ અનંત, ભાવથી અરૂપી, ગુણથી અવગાહના દાન એટલે કે જગ્યા આપી. કાળના પણ 5 ભેદ. કાળ દ્રવ્યથી અનંત, ક્ષેત્રથી અઢિદીપ પ્રમાણ, કાળથી અનાદિ અનંત, ભાવથી અરૂપી, ગુણથી વર્તનાનો ગુણ, નવાને જૂનું કરે કાળ. પૂતગલના પણ 5 ભેદ. પૂતગલ દ્રવ્યથી અનંત, ક્ષેત્રથી લોક પ્રમાણે, કાળથી અનાદિ અનંત, ભાવથી રૂપી, ગુણથી ગળે ને મળે, સડન પડન વિધ્વંસ. જીવના 5 ભેદ. જીવ દ્રવ્યથી અનંત, ક્ષેત્રથી આખા લોક પ્રમાણે, કાળથી અનાદિ અનંત, ભાવથી અરૂપી, ગુણથી ચૈતન્ય ગુણ. જે સદાયકાળ રહે, જેમાં અનંત ગુણ અને અનંત પર્યાયો રહેલી હોય તેને દ્રવ્ય કહે છે. પ્રદેશોના સમૂહને અસ્તિકાય કહે છે. કાળને કોઈ પ્રદેશ નથી. ધર્માસ્તિકાય જીવ અને પૂતગલ જેના વડે ગતિ કરી શકે તેને ધર્માસ્તિકાય કહેવાય છે. દાખલા તરીકે જેમ માછલી પોતાની મેળે ચાલી શકે છે પણ પાણી તેને ગતિ કરવામાં સહાય કરે છે. બીજું અધર્માસ્તિકાય છે. જીવ અને પૂતગલ જેના વડે સ્થિર થઈ શકે તે અધર્માસ્તિકાય. દાખલા તરીકે જેમ થાકેલા મુસાફરને છાંયો સ્થિર થવામાં ઉપકારક નીવડે છે તેમ. ત્રીજું આકાશાસ્તિકાય જે બધા દ્રવ્યોને ખાલી જગ્યા આકાશ આપે તે આકાશાસ્તિકાય. દાખલા તરીકે જેમ નક્કર દિવાલમાં ખિલ્લી નાખતા અંદર પ્રવેશી જાય તેમ. કાળ જેનાથી નવા જૂનાની ઓળખ થાય છે. સૂર્ય અને ચંદ્રની ગતિથી કાળથી દિવસ રાત્રિ વગેરે માપવામાં આવે છે. પૂતગલાસ્તિકાય જેનો સ્વભાવ સડન પડન વિધ્વંસ છે તેવા જળ પદાર્થો. જીવ જેનામાં ચેતના છે તે જીવ. હવે 21મો બોલ. રાશિ 2 પ્રકારની જીવરાશિ અને અજીવ રાશિ. તે પ્રકારના પદાર્થના સમૂહને રાશિ કહે છે. 22મે બોલે શ્રાવકના વ્રત 12, તેના ભાંગા 49. 23મે બોલે સાધુના 5 મહાવ્રત, તેના ભાંગા 252. 24મે બોલે પ્રમાણ 4, પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન જેનાથી અર્થ પદાર્થ જાણી શકાય તેને પ્રમાણ કહે છે. 25મે બોલે ચારિત્ર 5, સામયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય ચારિત્ર, પરિહાર વિશુદ્ધ ચારિત્ર, સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર. ચારિત્ર એટલે જે આવતા કર્મને રોકે છે. સંયમરૂપ આચરણને પણ ચારિત્ર કહે છે. 26મે બોલે 7 નહીં, નૈગમ નહીં, સંગ્રહ નહીં, વ્યવહાર નહીં, રજ્જુસૂત્ર નહીં, શબ્દ નહીં, સમભિરૂઢ નહીં, એવંભૂત નહીં. પ્રત્યેક પદાર્થના અનેક ધર્મ છે તેના અંશ એટલે કે ગુણ અથવા ધર્મને જ્ઞાન અને નય કહે છે. 27મે બોલે નિક્ષેપ 4, નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ. વસ્તુને સમજવા માટે વસ્તુ ઉપર આક્ષેપ એટલે કે ઉપચાર કરવો અથવા વસ્તુને સમજવા માટેનો દ્રષ્ટિકોણ નિક્ષેપ છે. 28મે બોલે સમકિતના 5 ભેદ. ઉપશમ સમકિત, ક્ષયોપશમ સમકિત, ક્ષાયિક સમકિત, શાશ્વદાન સમકિત અને વેદક સમકિત. સુદેવ, સુગુરુ અને તેમના દ્વારા પ્રરૂપિત નવતત્વ આદિ સુધર્મ પ્રત્યે યથાર્થ શ્રદ્ધા કરવી તે સમકિત છે. 29મે બોલે રસ 9, શૃંગાર રસ,
વીરરસ, કરુણરસ, હાસ્યરસ, રૌદ્રરસ, ભયાનક રસ, અદ્ભુત રસ, બીભત્સ રસ અને શાંત રસ, જેમાં આપણે ઓતપ્રોત થઈ જઈએ, એકમેક થઈ જઈએ તેને રસ કહે છે. 30 બોલે ભાવના 12, અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના, એકત્વ ભાવના, અન્યત્વ ભાવના, અશુચિ ભાવના, આશ્રવ ભાવના, સંવર ભાવના, નિર્જરા ભાવના, લોક સ્વરૂપ ભાવના, બોધિ ભાવના અને ધર્મ ભાવના, જેમાં આત્માના પ્રશસ્ત એટલે કે સારા ભાવો પ્રગટ થાય તેને ભાવના કહે છે. 31 બોલે અનુયોગ 4, દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને ધર્મ કથાનુયોગ. વસ્તુના વિશેષ સ્પષ્ટીકરણને અનુયોગ કહે છે. 32 બોલે તત્વ 3, દેવતત્વ, ગુરુતત્વ અને ધર્મતત્વ. 33 બોલે સમવાય 5, કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ એટલે કે પૂર્વકૃત, પુરુષાર્થ એટલે પુરુષાકાર, ઉદ્યમ, જેના સમન્વયથી કાર્ય થાય તેને સમવાય કહેવાય છે. 34 બોલે પાખંડીના 363 ભેદ, તેમાં ક્રિયાવાદીના 180, અક્રિયાવાદીના 84, વિનયવાદીના 32, અજ્ઞાનવાદીના 67. મોક્ષ માર્ગને વિતરાગ, વાણીથી ઓછું, અધિક અને વિપરીત માને તેને પાખંડી કહેવાય છે. 35 બોલે શ્રાવકના 21 ગુણ, તો પ્રથમ ગુણમાં અશુદ્ર, બીજું યશવંત, ત્રીજું સૌમ્ય પ્રકૃતિવાળા, ચોથું લોકપ્રિય, પાંચમું અક્રૂર, છઠ્ઠું પાપભીરુ, સાતમું શ્રદ્ધાવંત, 8મે ચતુરાયુક્ત, 9મે લજ્જાવાન, 10મે દયાવંત, 11મે માધ્યસ્થ દ્રષ્ટિ, 12મે ગંભીર, 13મે ગુણાનુરાગી, 14મે ધર્મોપદેશ કરનાર, 15મે ન્યાયપક્ષી, 16મે શુદ્ધ વિચારક, 17મે મર્યાદાયુક્ત વ્યવહાર કરનાર, 18મે વિનયશીલ, 19મે કૃતજ્ઞ, 20મે પરોપકારી અને 21મે સત્કાર્યમાં સાવધાન. શ્રાવક પર્યાયને પ્રાપ્ત કરવા જે વિશિષ્ટ આચરણ પ્રગટ કરવા પડે અથવા સહજતાથી પ્રગટ થાય તેને ગુણ કહે છે. આજે આપણે 35 બોલનો જે થોકડો કહેવાય છે તે 35 બોલ મુકાઈ ગયા છે. આના ઉપર ભણવા ટ્રાય કરજો. આ દરેક વખતે આપણે 25 શ્રેણી સુધી ભણતા હોઈએ તો એમાં કંઈ નહીં ને કંઈ એમાં આમાંથી ઉપયોગી બધું તમારે આવે છે. ને 35 બોલ એકદમ ઇઝી છે, સ્ટાર્ટિંગ છે. 4થી શ્રેણીમાં પહેલાંની જૂની બુકમાં આ બધા થોકડા આવતા હતા અને થોકડા શીખવા જેવા જ હોય છે, માટે ટ્રાય કરજો અને એકવાર તો કમસે કમ સાંભળજો. ગમતું હોય તો તમે સબસ્ક્રાઈબ કરજો. જય જિનેન્દ્ર.